નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજરાત ટુડે ન્યૂઝમાં। ચાલો નજર કરીએ ગુજરાતના બધા 34 જિલ્લાની નાની મોટી ખબર પર। પરંતુ તેના પહેલા તમે આ વિડીયો કયા જિલ્લા કે ગામ, શહેર, મોહલ્લામાંથી જોઈ રહ્યા છો અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો, જેથી અમે તમારા ગામ, શહેર, મોહલ્લાની ખબર તમને સૌથી પહેલા પહોંચાડી શકીએ। ખબરોની શરૂઆત કરતા પહેલા એક રિક્વેસ્ટ છે કે તમે આ વિડીયોને લાઇક કરી દો, કારણ કે જ્યારે તમે વિડીયો લાઇક કરો છો ત્યારે જ યુટ્યુબ અને લોકોને આ વિડીયો બતાવે છે। તેથી અમારા માટે તમારો એક લાઇક ખૂબ જ જરૂરી છે। દાહોદમાં ઈરાન ઇઝરાયલ યુદ્ધના દુષ્પ્રભાવ સ્થાનિક વ્યવસ્થાઓ પર પણ દેખાઈ રહ્યા છે। વ્યાવસાયિક એલપીજી સિલિન્ડરોની અછતના કારણે દાહોદ રેલવે સ્ટેશન પાસે આવેલી રેલવે કેન્ટીનને તાત્કાલિક બંધ કરવી પડી છે। ગેસની અનુપલબ્ધતાને કારણે કેન્ટીન બંધ થવાથી ત્યાં કામ કરતા કર્મચારીઓમાં નિરાશા ફેલાઈ છે। 150થી વધુ રેલવે કર્મચારીઓ દરરોજ આ જ કેન્ટીનના ભોજન પર નિર્ભર હતા, જ્યાં ભોજન માત્ર 30 રૂપિયામાં મળતું હતું। કેન્ટીન બંધ થવાથી કર્મચારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। અમરેલી જિલ્લામાં હવામાનમાં ફેરફાર આવ્યો છે। બિનમોસમી વરસાદના અનુમાન વચ્ચે જિલ્લામાં ઘન ધુમ્મસ છવાયેલો છે। સાવરકુંડલા અમરેલી માર્ગ પર ધુમ્મસના કારણે વાહન ચાલકોને મુસાફરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। ગુજરાતમાં ગેસની અછત વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે। નંદાદેવી નામનો એક એલએલપીજી ટેન્કર આજે ગુજરાતના જામનગર નજીક વડીનાર બડીનાર બંદરે પહોંચવાનો છે। આ જહાજમાં અંદાજે 46,000 મેટ્રિક ટન એલપીજી ભરેલી છે। બંદરે પહોંચ્યા બાદ આ ગેસને બે અન્ય નાના જહાજો MTBW બ્રિજ અને MD જગ પ્રતિઆપમાં સ્થાનાંતરિત કરવામાં આવશે। ત્યારબાદ આ નાના જહાજો દ્વારા એલપીજીને તામિલનાડુના બંદર સુધી પહોંચાડવામાં આવશે, જ્યાં ગેસ લગભગ 2 દિવસમાં પહોંચવાની સંભાવના છે। આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે આ પુરવઠાથી ગેસની અછતમાં થોડી રાહત મળશે। અમદાવાદ શહેરમાં ખોખરા અને CTMને જોડતા વિવાદિત હાટકેશ્વર ઓવરબ્રિજને તોડવામાં થતી મોડાસથી સ્થાનિક લોકો અત્યંત નારાજ છે। ઓવરબ્રિજના બાકી રહેલા 2 ભાગોને તોડવામાં મોડાસ થવાને કારણે વિસ્તારના દુકાનદારો અને વેપારીઓએ આજે બંધનું પ્રદર્શન કર્યું છે। વેપારીઓનો આક્ષેપ છે કે પુલ તોડવામાં મોડાસના કારણે આસપાસના વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા વધી ગઈ છે અને પુલના મલબાથી દિવસ રાત ધૂળ ઉડતી રહે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી રહી છે। હવામાન વિભાગના અનુમાન અનુસાર મહીસાગર જિલ્લામાં હવામાનમાં ફેરફાર જોવા મળી રહ્યો છે। જિલ્લામાં આકાશમાં છવાયેલા વાદળોએ ખેડૂતોની ચિંતા વધારી છે। બિનમોસમી વરસાદ થવાની આશંકા છે, જેના કારણે અનેક પાકોને નુકસાન થઈ શકે છે। ખાસ કરીને ઘઉં, બાજરી, મકાઈ, સોયાબીન, મગફળી અને મૂંગ જેવા પાકો અસરગ્રસ્ત થઈ શકે છે। ઉપરાંત ખેડૂતો ચણા, ચારો અને વિવિધ ફળોના પાકોને પણ નુકસાન થવાની ચિંતા કરી રહ્યા છે। ગુજરાતમાં ઉનાળાની ઋતુમાં ફરી એકવાર ફેરફાર આવવાની શક્યતા છે। હવામાન વિભાગે રાજ્યના 20થી વધુ જિલ્લાઓમાં 18થી 20 માર્ચ દરમિયાન બિનમોસમી વરસાદની ચેતવણી જાહેર કરી છે। વરસાદની સંભાવનાથી ખેડૂતોમાં ચિંતા વધી ગઈ છે, કારણ કે પાકોને નુકસાન પહોંચવાનો ભય છે। અનુમાન મુજબ રાજ્યમાં મહત્તમ તાપમાન કાલથી લગભગ 4 ડિગ્રી સુધી ઘટી શકે છે। પંચમહાલ જિલ્લાના પૂર્વીય ભાગમાં હવામાનમાં અચાનક ફેરફાર જોવા મળી રહ્યો છે। સવારથી જ આકાશમાં ચોમાસા જેવી ઋતુના ઘન વાદળો છવાયેલા છે। ઠંડી હવાઓ સાથે વાદળોએ સમગ્ર વિસ્તારને આવરી લીધો છે, જેના કારણે ઉનાળાની ઋતુમાં જ ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે। જો બિનમોસમી વરસાદ થાય તો મહુડાના ફૂલો અને કેરીના પાકોને નુકસાન થવાની આશંકા છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા ફેલાઈ છે। દેશભરમાં ચાલતા ગેસ સંકટ વચ્ચે ગુજરાતમાંથી રાહતભર્યા સમાચાર આવ્યા છે। એલપીજી ટેન્કર શિવાલિક આજે સવારે 9:40 કચ્છના મુન્દ્રા બંદરે પહોંચવાનો છે, જ્યારે નંદાદેવી નામનો બીજો એલપીજી ટેન્કર આવતીકાલે કંડલા બંદરે પહોંચે। ભારતીય નૌસેનાએ બંને ટેન્કરોને સુરક્ષા આપી અને તેમને સલામત રીતે ભારત પહોંચાડ્યા છે। બંને ટેન્કરોમાં કુલ 92,700 મેટ્રિક ટન એલપીજી ગેસ લાવવામાં આવી રહી છે, જેના કારણે દેશભરમાં એલપીજીની અછત દૂર થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે। ગીર સોમનાથ જિલ્લામાં ભારે માત્રામાં નકલી દૂધ જપ્ત કરવામાં આવ્યું છે। એસઓજીએ તાલારા નજીક ગુંડારણ ગામ પાસે પ્રેમનેસ વિસ્તારમાં દરોડો પાડી અંદાજે 3,000 લીટર નકલી દૂધ જપ્ત કર્યું છે। સ્થળ પરથી દૂધ બનાવવા માટે ઉપયોગમાં લેવાતું પાવડર, મશીનરી અને અન્ય સામગ્રી પણ જપ્ત કરવામાં આવી છે। પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે અને નકલી દૂધના ધંધા સાથે જોડાયેલા લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે। વાવ થરાદ વિસ્તારમાં એક ગંભીર ઘટના સામે આવી છે, જેમાં ડીસાના નેસરા ગામના ધોરણ 12ના વિદ્યાર્થી પર ચાકુથી હુમલો કરવામાં આવ્યો છે। દેવદરના સોની ગામમાં બોર્ડ પરીક્ષા આપી સ્કોલની બહાર ઉભેલા એક વિદ્યાર્થી પર 2 યુવકોએ જાહેરમાં હુમલો કર્યો। બોલાચાલી બાદ આરોપીઓએ વિદ્યાર્થીને ચાકુ માર્યો। આ ક્રૂર હુમલાનો એક વિડીયો પણ સામે આવ્યો છે। ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીને સારવાર માટે તાત્કાલિક દેવદર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે। ઘટનાના બાદ નેસરા ગામના 2 આરોપીઓ સામે દેવદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે હુમલાના કારણો સહિત તપાસ શરૂ કરી છે।
પંચમહાલ જિલ્લાના શાહેરામાં પોલીસે 3 શિકારીઓને ધરપકડ કર્યા છે. ચાલાલી ગામ પાસે એક જંગલ વિસ્તારમાં નીલગાયનો શિકાર કરવા આવેલા શિકારીઓએ રાત્રે ગોળીબારી કરી હતી. માહિતી મળતાની સાથે પોલીસે તપાસ શરૂ કરી અને શંકાસ્પદ કારને અટકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ શિકારીઓ ફરાર થઈ ગયા. પોલીસે લગભગ 15 કિલોમીટર સુધી કારનો પીછો કર્યો. ત્યારબાદ બોદીદ્રા નજીક કાર પલટી ખાઈ ગઈ અને 3 આરોપીઓને પકડી લેવામાં આવ્યા. આરોપીઓ પાસેથી 12 બોરની 2 નળીવાળી બંદૂક અને 7 જીવતા કારતૂસ જપ્ત કરવામાં આવ્યા છે. કાર સહિત કુલ 4,15,000 રૂપિયાનું માલ પણ જપ્ત કરવામાં આવ્યું છે. ગોપાલ ઇટાલિયાએ વિધાનસભામાં વિધાયકોને આપવામાં આવતા અનુદાન અંગે એક મહત્વપૂર્ણ માંગ ઉઠાવી છે. તેમણે કહ્યું કે વર્તમાન વ્યવસ્થા હેઠળ અંદાજે 25 લાખ રૂપિયાનું અનુદાન દરેક વિધાયકને સમાન રીતે આપવામાં આવે છે, પરંતુ આ રીત યોગ્ય નથી. તેમના અનુસાર અનુદાનનું વિતરણ વિધાનદાનનું વિતરણ વિધાનસભા ક્ષેત્રમાં મતદારોની સંખ્યા અને ક્ષેત્રફળના આધારે થવું જોઈએ. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે કામરેજમાં અંદાજે 1,50,000 મતદારો છે, જ્યારે અબદસા અને વિસાવદર જેવી બેઠકોમાં 3 લાખથી વધુ મતદારો છે, છતાં સૌને સમાન અનુદાન મળે છે. સુરતના ડિંડોલીમાં એક જમીન વ્યવસાયની હત્યાનો મામલો સામે આવ્યો છે. પરિવારે 2 દિવસ બાદ મૃતદેહ સ્વીકાર્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે હત્યામાં સામેલ કેટલાક આરોપીઓ ભાજપના નેતાઓ સાથે જોડાયેલા છે. પોલીસે આ હત્યાના મામલે 5 આરોપીઓને ધરપકડ કર્યા છે. હત્યા જૂના ઝઘડાના કારણે થઈ હતી. વિધાનસભામાં વિસાવદર સાસણ રોડનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો, જેમાં વિસાવદરના વિધાયક ગોપાલ ઇટાલિયાએ એક મહત્વપૂર્ણ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે સરકારે આ રોડ માટે ભારે રકમ ફાળવી છે. ગયા વર્ષે અંદાજે 245 કરોડ રૂપિયા અને આ વર્ષે અંદાજે 270 કરોડ રૂપિયા. છતાં છેલ્લા 20 વર્ષથી આ રોડનું કામ પૂરું થયું નથી, કારણ કે વિસાવદર સાસણ રોડ 5 તાલુકાઓને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. તેથી જો તેનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો સ્થાનિક લોકોને મોટી રાહત મળશે અને પરિવહન સુવિધાઓમાં સુધારો થશે. યુનિફોર્મ સિવિલ કોડ પર રચાયેલી સમિતિએ મુખ્યમંત્રીને પોતાની રિપોર્ટ સોંપી દીધી છે. આ રિપોર્ટ નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજન દેસાઈએ તૈયાર કરી છે. ફેબ્રુઆરી મહિનામાં સમિતિએ રાજ્ય અધ્યક્ષ સાથે બેઠક કરી હતી, જેમાં મસૌદે પર ચર્ચા થઈ હતી. આ રિપોર્ટ 23 માર્ચે વિધાનસભામાં રજૂ થઈ શકે છે, જ્યારે સરકાર 24 માર્ચે યુસીસી વિધેયક વિધાનસભામાં લાવશે. અમદાવાદના નારણપુરા અને પ્રગતિનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો. ઊભી ગાડીઓમાં તોડફોડની ઘટનાઓ બની છે. ઉપદ્રવીઓ દ્વારા આ આતંક ફેલાવાનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી. નારણપુરા પોલીસે ઘટનાના સંબંધમાં કેસ દાખલ કરી આગળની તપાસ શરૂ કરી છે. ઉપદ્રવીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરતમાં ભારે ગરમીને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગ બીઈઓ દ્વારા શાળાઓ માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે. ઉનાળાની ઋતુમાં વિદ્યાર્થીઓને ગરમીથી બચાવવા માટે મેદાની પ્રવૃત્તિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને સૂચન કરવામાં આવ્યું છે કે પ્રવૃત્તિઓ મેદાનની બદલે વર્ગખંડમાં જ કરાવવામાં આવે. શાળાઓને વર્ગખંડમાં પંખા અને અન્ય ઠંડક ઉપકરણોની વ્યવસ્થા કરવા માટે પણ સૂચના આપવામાં આવી છે. વિદ્યાર્થીઓને લૂ અને ભીષણ ગરમી અંગે જાગૃત કરવામાં આવશે. શાળાની યુનિફોર્મમાં પણ છૂટ આપવામાં આવી છે. જો યુનિફોર્મમાં બ્લેઝર સામેલ હોય તો ઉનાળામાં વિદ્યાર્થીઓને તેમાંથી છૂટ આપવામાં આવશે.